લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો। તૃણમૂલ કોંગ્રેસ ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી કે તેમની પાર્ટી ટીએમસી પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે। મોટી જાહેરાત કરતાની સાથે જ મમતા બેનર્જીએ કોંગ્રેસ અને લેફ્ટ પર આકરા પ્રહાર કર્યા અને દાવો કર્યો કે તેમના તમામ પ્રસ્તાવને ફગાવવામાં આવ્યા છે, જેને લઈ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી। ટીએમસી પશ્ચિમ બંગાળમાં કોઈ દળ સાથે મળીને આગળ નહીં વધે, સાથે જ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને લઈ કોઈ માહિતી પણ ન આપવામાં આવી હોવાનો દાવો કર્યો। કોંગ્રેસે આ માટે કોઈ ચર્ચા પણ ન કરી હોવાનો આરોપ લગાવ્યો। આ તરફ કોંગ્રેસે પણ જવાબ આપ્યો કે ભાજપને હરાવવું એ અમારી પ્રાથમિકતા છે। રસ્તામાં કેટલીક વાર સ્પીડ બ્રેકર તો આવતા રહે છે, પરંતુ અમે વાતચીતથી સમાધાન કરીશું। મમતા બેનર્જી ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે અને મમતા બેનર્જી સિવાય ગઠબંધનની કલ્પના પણ ન કરી શકાય। તો પશ્ચિમ બંગાળ બાદ હવે પંજાબમાં ઇન્ડિયા ગઠબંધનને ઝટકો લાગ્યો છે। પંજાબમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે તેવું એલાન કર્યું। તો એક તરફ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કહ્યું કે અમે એકલા હાથે ચૂંટણી લડીશું। પંજાબમાં પણ મુખ્યમંત્રી ભગવંત માને આ જાહેરાત કરી છે કે આપ એકલા હાથે ચૂંટણી લડશે। देश में पंजाब बनेगा हीरो। 2024 में लोकसभा चुनाव में आम आदमी पार्टी के पक्ष में 13-0। देखो ये तो उनका काम है, ये ममता नहीं कोई बात नहीं, वो हो सकता है कोई उनके साथ बातचीत चल रही हो उस लेवल पे, लेकिन पंजाब में हम ऐसा नहीं करने वाले। पंजाब में कांग्रेस से हमारा कोई